હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જ છો? તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને વાગ્યાની વાત કરીએ તો ભાઈ 6 વાગી ગયા છે. આપણે 5:30 ઉઠી ગયા હતા, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. 6 વાગી ગયા છે અને જો ભાઈ નાસ્તો આવી ગયો છે. તો ચાલો નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ દુકાન માટે. ફેમિલી, આપણે નાસ્તો થઈ ગયો છે મસ્ત મજાનો અને આપણે ટેરેસ ઉપર આવી ગયા છે, એટલે કે ધાબા ઉપર આવી ગયા છીએ. અને વાગ્યાની વાત કરીએ તો 6:15 થઈ ગયા છે અને કંઈક મસ્ત મજાનું આવું કંઈક વાતાવરણ છે. જો અત્યારમાં જો વાદળા જાય છે, જો કેટલા વાદળા છે, વાદળા થઈ ગયા છે, વાદળીયું વાતાવરણ થઈ ગયું છે. સામે જો ચાંદા મામા દેખાય છે અને આવું કંઈક વાતાવરણ છે. જો અહીંયા જો ગાયો, તો મસ્ત મજાનું આવું કંઈક વાતાવરણ છે. અત્યારમાં તો ઠંડુ છે, પણ હમણાં જેવો કલાક થશે એટલે ભાઈ તડકો આવશે, એવું ગરમ થશે ને, ગરમી જેવી થશે. તો આવું કંઈક છે ભાઈ, વાદળા છે આજે એટલે ગરમી તો થવાની, એટલા બધા વાદળા છે એટલે. ફેમિલી, વાગી ગયા છે 12:30 અને આપણે જવાનું છે ઘરે જમવા માટે. પણ એ પહેલાં જવાનું છે પપ્પા પાસે, કારણ કે ત્યાંથી ગેસનો બાટલો લાવવાનો છે. તો ચાલો ત્યાં જવા નીકળીએ છીએ. અને વ્લોગ થઈ ગયો છે અપલોડ, કમ્પ્લીટ એડિટ થઈ ગયું છે, અપલોડ થઈ ગયો છે ભાઈ. હમણાં ઘરે જઈને ભાણિયાભાઈના તોફાન બતાવું તમને, કેવા તોફાન કરે છે. તો ચાલો નીકળીએ. ઓય, શું કરશો? એ શું કરશો? હા, એનાથી શું થાય? હું જો ચાલુ થયું. શું ચાલુ થયું? દાદા, મામા કહેતા, મામા મામા. એ અહીંયા જો ડાગલો જો અહીં બેઠો. જો અહીં ડાગો રહ્યો, ડાગો જો. ક્યાં છે ડાગો? ક્યાં છે? બેસી જા, માથે બેસી જા. ઘોડો કર્યો, હાલો. હા, માથે બેસી જા. ડાગો ક્યાં છે? ડાગો આંખું ક્યાં છે? આંખું આંખું ક્યાં છે? માથે બેસી જા. ડાગો કરો, હાલ. ઘોડો કર્યો, હાલો. માથે બેસી જા, હાલો. હરખા બેસી જાઓ. હા, હરખો બેસી જા. હરખો બેસી જા, હાલો. ઘોડો કરી, હાલો. બેસી જા હરખો. ડાગો આમ જો, આમ ફેરવી નાખો ને આમ જો. આવ્યો ડાગો? ક્યાં છે? જો આવ્યું. કરતો ફેરવી તો. હો મારતો ડાગન, મારતો ડાગન. ફેમિલી આપણે પહોંચી ગયા હતા દુકાને
અને ભાઈ વિડીયોને એવું અપલોડ બધું કરી દીધું છે, પબ્લિશ પણ કરી દીધું છે. અને ભાઈ ગરમી એટલે ભાઈ બહુ ગરમી છે, બહુ એટલે બહુ ગરમી છે. તો ભાઈ આવું કંઈક અત્યારે વાગ્યાની વાત કરીએ ને તો ભાઈ 8:30 પોણા 9 જેવું થઈ ગયું છે. આપણે ફોન મૂક્યો છે ચાર્જિંગમાં અને વિડીયો પબ્લિશ કરી દીધો છે. તો ભાઈ જઈને એકવાર જોઈ લેજો. અને ભાણિયાભાઈને નખરા જોયા તમે? આવા નખરા કરે, બહુ નખરા કરે. હમણાં પાછું જાઉં છું ઘરે, જોઈએ હવે કેવા નખરા કરે છે. અત્યારે હમણાં જ આવીને પછી એને મળવી, શું કરે છે ને એ હું તમને બતાવીશ. બહુ રાશિ થઈ ગયો છે ભાઈ. તો હાલો હમણાં થોડીક જ વારમાં માથી લો કે 10 થી 15 મિનિટમાં આપણે જવા નીકળવાના છીએ ઘરે. અને આજે છે સેટરડે, કાલે છે સન્ડે. તો ભાઈ થોડુંક કાલે લેટ ઉઠીશું સવારમાં. ચાલો ત્યારે નીકળીએ થોડીક જ વારમાં. પછી તમને બતાવું કે ભાઈ ભાણિયાભાઈ શું કરે છે ને. એ પહેલાં નાનો હતો ને તો એ આવા બધા નખરા નહોતા, અત્યારે બહુ નખરા વધી ગયા છે. તો એ તો બધા નાના છોકરાને એવું જ હોય કે નખરા ભાઈ નાના હોય ત્યારે ન હોય, પછી વધી ગયા હોય. તો ચાલો જે હોય તે તમને બતાવીશ. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને ઘરે આવીને પહેલાં તો ભાઈ નાહવાનું કામ કર્યું છે, કારણ કે ભાઈ ગરમી એટલી છે. નાહી ધોઈને આપણે મસ્ત નાહી ડ્રેસને એવું પહેરી લીધું છે. ને હવે જમવા બેસવાનું છે. તો હવે જમવા જઈએ, કેમ કે ભાઈ ગરમી જેટલી હતી તો પહેલાં નાહવું પડે એમ હતું. તો ચાલો 10 વાગી ગયા છે અને આપણે જમવા બેસીએ. જમવામાં શું છે એ પણ બતાવો તમને. તો ફેમિલી જમવામાં છે કોબીનું શાક છે, મરચાંની ચટણી છે, રોટલી છે અને આ ભાઈ પાણી પીડ્યું છે. આવું કંઈક જમવાનું છે ભાઈ. જેને જમવું હોય એ આવી જાઓ. 10 વાગ્યા છે રાતના. તો ચાલો પહેલાં જમી લઈએ મસ્ત મજાનું. તો ફેમિલી આપણે મસ્ત મજાનું જમી લીધું છે. અને વાગ્યાની વાત કરીએ તો ભાઈ 10:15 થઈ ગયા છે, 10:18 થઈ ગઈ છે. આપણે જ્યારે નાઈને આવ્યા ત્યારે 10 વાગ્યા હતા, 10:18 થઈ ગઈ છે ભાઈ. અને ભાણિયાભાઈ એના ઘરે વહી ગયા છે, એના પપ્પાના ઘરે. અને હવે આવશે 1-2 દીમાં પાછા આવશે. અને કાલે છે ભાઈ રવિવાર, તો કંઈક પ્લાન કરીએ આડું અવળું જવાનું, કેમ કે એ વિડીયોમાં કંઈક નવું લાવીએ. વિડીયો જો સારો લાગતો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરો. અને ભાણિયાભાઈના તોફાન કેવા લાગે છે ને એ તો ખાસ જણાવજો, એ કેવા લાગે ભાણિયાભાઈને તોફાન. તો ચાલો આ વિડીયોને કરીએ અત્યારે અહીંયા જ એન્ડ. તો ફરીથી મળીએ નવી સવાર સાથે અને નવા વ્લોગ સાથે. તો ચલો બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ.